નમસ્કાર મિત્રો, આજે તારીખ 29 જાન્યુઆરી 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો આજે મોટાભાગના માર્કેટ યાર્ડમાં કપાસની બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે। જ્યારે એવરેજ બજાર 1600 સુધી પહોંચી ગઈ છે, તેમજ 30 થી 40 રૂપિયા સુધીનો પણ અમુક માર્કેટ યાર્ડમાં સુધારો જોવા મળી રહ્યો છે। એવરેજ બજારની વાત કરીએ તો સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે, તેમજ ઘણા બધા માર્કેટ યાર્ડમાં 1600 પ્લસ પણ કપાસની બજાર ટકેલી જોવા મળી રહી છે। તો ચાલો ખેડૂત મિત્રો, આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો હરસોલ 1551 થી 1600 રૂપિયા, વિરમગામ 1347 થી 1592 રૂપિયા, હળવદ 1300 થી 1621 રૂપિયા, બોટાદ 1200 થી 1650 રૂપિયા, રાજકોટ 1470 થી 1620 રૂપિયા, ધ્રાંગધ્રા 1230 થી 1541 રૂપિયા, મોરબી 1370 થી 1628 રૂપિયા, ધંધુકા 1300 થી 1615 રૂપિયા, ખાંભા 1331 થી 1681 રૂપિયા, સાવરકુંડલા 1400 થી 1635 રૂપિયા, ધારી 1270 થી 1551 રૂપિયા, સિદ્ધપુર 1250 થી 1665 રૂપિયા, આંબલિયાસણ 1432 થી 1525 રૂપિયા, ચાણસમાં 1281 થી 1582 રૂપિયા, ખેડબ્રહ્મા 1500 થી 1580 રૂપિયા, પાટણ 1350 થી 1630 રૂપિયા, જેતપુર 1246 થી 1641 રૂપિયા, ઉનાવા 1300 થી 1640 રૂપિયા, વિસનગર 1300 થી 1651 રૂપિયા, જામજોધપુર 1380 થી 1655 રૂપિયા, અમરેલી 975 થી 1640 રૂપિયા, વાંકાનેર 1300 થી 1598 રૂપિયા, વડાલી 1450 થી 1678 રૂપિયા, બહુચરાજી 1450 થી 1450 રૂપિયા, બાબરા 1480 થી 1670 રૂપિયા, કાલાવડ 1100 થી 1640 રૂપિયા, હારીજ 1374 થી 1515 રૂપિયા, વિજાપુર 1450 થી 1639 રૂપિયા, ગોઝારિયા 1250 થી 1560 રૂપિયા, ગોઝારિયા કુકરવાડા 1300 થી 1631 રૂપિયા, કડી 1350 થી 1635 રૂપિયા, ગોંડલ 1021 થી 1611 રૂપિયા, માણસા 1300 થી 1611 રૂપિયા, દિયોદર 1360 થી 1480 રૂપિયા, ભાવનગર 1250 થી 1600 રૂપિયા, મહુવા 690 થી 1549 રૂપિયા, થરા 1300 થી 1580 રૂપિયા, શિહોરી 1100 થી 1521 રૂપિયા, અંજાર 1300 થી 1550 રૂપિયા, ટીટોઈ 1380 થી 1566 રૂપિયા, જામનગર 1000 થી 1600 રૂપિયા, જસદણ 1300 થી 1615 રૂપિયા અને જામખંભાળિયા 1400 થી 1518 રૂપિયા।